જય આદિવાસી જોહર. આજરોજ ધરમપુર ડેપો ખાતે જે એપ્રેન્ટિસ કરતા વિદ્યાર્થીઓ છે એમનો ટેલિફોનિક જાણ કરવામાં આવી મને કે અહીંયા જે એમની જે કામગીરી હોય છે એના બહારની કામગીરી કરવામાં આવે છે. એ અનુસંધાને આજરોજ અમે ડેપો મેનેજરશ્રીને મળ્યા અને એમને રજૂઆત કરી. અને અહીંયાના જે એચએમ છે એમણે પોતાની પર્સનલ ગાડી એમના પર દોડાવે છે, બીજી બાહ્ય કામગીરી પણ કરાવે છે. જે બાબતની ફરિયાદ હતી, જે બાબતે રજૂઆત કરવામાં આવી છે અને એચએમ દ્વારા એ તમામ બાબતો નકારી કાઢવામાં આવી છે. પરંતુ મારે ડેપો મેનેજર અને વહીવટી કરતા તંત્રને મારે કહેવું છે કે અહીંયા તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા છે. તો શું સીસીટીવી કેમેરા સભાના ગાંઠિયા માટે રાખ્યા છે? જો આ વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી ખોટો હોય તેના સીસીટીવી ચેક કરવામાં આવે અને એની તમામ પુષ્ટિ કરવામાં આવે. અને જો વિદ્યાર્થીઓ સાચા હોય તો આ એચએમને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવામાં આવે. ગાડી બોલાવે એના ગુલામ તો નથી. અમને કોઈ દેખીને આવ્યું આદિવાસી છે એટલે શોષણ કરવાનું બંધ કરો. પણ આદિવાસી છું પાછો તો મને મારો સાહેબ કે એ નહીં કરું તો મને તમારે બી પ્રોબ્લેમ થાય. તારા સાહેબે તો એમ કીધું કે આ પર્સનલ ગાડી જોઈએ આપણે સાહેબ હજુ બી કહું છું આમાં પર્સનલ ગાડી દોડો સીસીટીવી તમે એકવાર મારા સાહેબને બતાવો વિડિયો બતાવો ને મેડમ જરા વિડિયો દો એમાં બતાવી દીધો મારે પાસપોર્ટનો જરૂર નહીં બતાવો તમને વિડિયો બતાવ્યો પાછો આટલું જોવો ને તમે એમાં ક્યાં સપોર્ટ મૂકી દીધું એમાં